Hello student, good morning. Welcome to another video lecture session for BCom semester 1 subject Financial Accounting 1. In last video lecture session we were started a practical question chapter number 1 amalgamation of partnership firm. In that session we discussed about theory of this chapter, like what is a profit loss adjustment account, what journal entry should be passed, which type of account we have to make for complete account, for complete the books or for complete the transaction of amalgamation. So here in this session we are going to start a practical question. Okay, as you seen on your screen, there is a practical question number 1 as per your book, and it is also number 1 for our session. There is a question: two firms, Messrs A, B, and C, D, amalgamate on 31st March 2016. બે પેઢીઓ છે એ બી અને સીડીની 31/3/2016 દિવસે બંને પેઢીઓ સંયોજન કરે છે, મતલબ ભેગી થઈ જાય છે. બંને ભેગી મળી અને એક નવી પેઢી શરૂ કરે છે. The balance sheet of Messrs A and B on the same day stood as under. એ જ દિવસે એ અને બી ની પેઢીનું પાકું શરૂ નીચે પ્રમાણે હતું. બેલેન્સ શીટ આપણને આપેલું છે, જેમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સ, રિઝર્વ ફંડ, કેપિટલ એકાઉન્ટ ઓફ એ બી, એસેટ સાઇડ તમે જુઓ તો લેન્ડ બિલ્ડિંગ, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ, કેશ આવું આપેલું છે. A and B were sharing profit and losses in the ratio of 4:1. Following terms were agreed upon for the firm AB. એ અને બી છે એમની પેઢીમાં નફો નુકસાન 4:1 પ્રમાણમાં વહેંચતા હતા અને એ બી ની પેઢી માટે સંયોજન અંગેની નીચેની શરતો નક્કી થયેલી હતી. નંબર 1, ગુડવિલ વોઝ વેલ્યુડ એટ ₹8,000. પાઘડીનું મૂલ્ય 8,000 નક્કી થયેલું હતું. નંબર 2, the value of land and building was to be raised by 10% and bad debts reserve was to be created at 4% on debtors. પેઢીમાં જે જમીન અને મકાન છે એની કિંમત 10% વધારવામાં આવેલી હતી અને પેઢીના જે દેવાદારો છે એના ઉપર 4% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવામાં આવેલી હતી. નંબર 3, ફર્નિચર વોઝ નોટ ટુ બી ટેકન ઓવર બાય ધ ન્યૂ ફર્મ. નવી પેઢી દ્વારા ફર્નિચર સ્વીકારવામાં નહોતું આવેલું. નંબર 4, સ્ટોક વોઝ વેલ્યુડ એટ ₹10,300. સ્ટોકનું મૂલ્ય 10,300 નક્કી થયેલું હતું. Give journal entries to close the books and Messrs AB on amalgamation. Also prepare necessary ledger accounts. તો મેસર્સ AB ની પેઢીના ચોપડા બંધ કરવા અંગેની આમ નોંધ અને જરૂરી ખાતા બનાવવાના છે. તો આને લગતો આન્સર હવે આપણે ચેક કરીએ. Okay, here it is, answer number 1. તો વેરી ફર્સ્ટ આપણે એના નેસેસરી લેઝર એકાઉન્ટ્સ એટલે કે જરૂરી ખાતા વહીમાં જે ખાતાઓ બનાવવાના છે એના વિશે સમજણ મેળવી લઈએ. તો ફર્સ્ટ વન, ઇન ધ બુક્સ ઓફ મેસર્સ એબી. મેસર્સ એબીની પેઢીના ચોપડામાં તો આપણે ડિસ્કસ કરેલું છે લાસ્ટ વિડીયો લેક્ચર સેશનમાં એ પ્રમાણે 3 એકાઉન્ટ એક પેઢીમાં બને છે. ફર્સ્ટ વન, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, નફા નુકસાન હવાલા ખાતું, અને રીવેલ્યુએશન એકાઉન્ટ પણ કહી શકાય, પુનઃમૂલ્યાંકન ખાતું પણ કહી શકાય છે. જેમાં પર્ટિક્યુલર રૂપીસ તમે જેમ ગુજરાતીમાં બનાવતા હતા એ પ્રમાણે વિગત રકમ રૂપિયા. હિયર ડેબિટ, ડીઆર મીન્સ ડેબિટ ઉધાર અને સીઆર મીન્સ ક્રેડિટ જમા બાજુ છે. ધેન પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ્સ, ભાગીદારોના મૂડી ખાતા. અને લાસ્ટ વન છે ન્યૂ ફર્મ્સ એકાઉન્ટ, નવી પેઢીનું ખાતું. આ 3 ખાતા તમારે બનાવવાના રહેશે. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એપ્રોક્સિમેટલી 5-7 લાઇનમાં એડજસ્ટ થઈ જાય છે. સેમ વે પાર્ટનર્સ કેપિટલ પણ 5 થી 7 લાઇનમાં 8 લાઇનમાં તમે બનાવી શકો છો. અહીંયા તમારે પર્ટિક્યુલર્સ જે નંબર ઓફ પાર્ટનર્સ છે એના ઇન્ડિવિડ્યુઅલ કોલમ એ પ્રમાણે રૂપીઝના બનશે. અને ન્યૂ ફર્મ એકાઉન્ટ છે
એ આપણે રેગ્યુલર એકાઉન્ટ જે બનાવીએ છીએ પર્ટિક્યુલર રૂપીસ એટલે વિગત રકમ રૂપિયા એવું કહી શકાય, એ પ્રમાણે બનાવવાના રહેશે. તો આ ત્રણ આના વિશેની જે જર્નલ એન્ટ્રી છે એ આપણે આફ્ટર એકાઉન્ટ કમ્પ્લેશન, એકાઉન્ટ હિસાબો પૂરા થઈ જશે પછી આપણે એની આમ નોંધ જોઈશું, તો તમને થોડુંક ઇઝી થશે જર્નલ એન્ટ્રી કરવામાં. ટેકનિકલી આપણે એને શીખીશું. ઓકે, સૌથી પહેલા તમારે આ ત્રણ એકાઉન્ટ ડ્રો કરી લેવાના છે. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એપ્રોક્સ 5 થી 7 લાઈન, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઓલ્સો એપ્રોક્સ 7 to 8 લાઈન, એન્ડ લાસ્ટ વન ન્યૂ ફર્મ્સ એકાઉન્ટ 8 to 10 લાઇન્સ, 8 થી 10 લાઇનમાં. નાવ સ્ટાર્ટ વિથ વેરી ફર્સ્ટ, તમને જે ક્વેશ્ચનમાં આપેલું છે એ પ્રમાણે બેલેન્સ શીટમાં જઈએ તો લાયબિલિટી સાઇડ તમને પાર્ટનર્સ કેપિટલ આપેલી હશે, ભાગીદારોની મૂડી. તો સૌથી પહેલા આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ, જનરલી કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ જ હશે, રેર કેસમાં ક્યારેક ડેબિટ હોઈ શકે તો એને ડેબિટ સાઇડ રેકોર્ડ કરીશું, બટ મેજર કેસમાં એ ક્રેડિટ બેલેન્સ જ બતાવે છે. સો ક્રેડિટ સાઇડ લખીશું આપણે બાય બેલેન્સ બ્રોટ ડાઉન. આ B/D છે એ બ્રોટ ડાઉન નું શોર્ટ ફોર્મ છે. તો બાય બેલેન્સ બ્રોટ ડાઉન, બાકી આગળ લાવ્યા. એ ની કેપિટલ એ ના કોલમમાં નોટ કરીશું, સેમ વે બી ની કેપિટલ બી ના કોલમમાં નોટ કરીશું. thereafter ત્યાર પછી કોઈ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ બેલેન્સ જો ફર્મમાં હોય એટ ધ ટાઈમ ઓફ અમલગમેશન, અથવા તો પ્રોફિટ લોસ્ટ બેલેન્સ કોઈ હોય, કોઈ રિઝર્વ ફંડ હોય, then it will be divided among partners as per their profit sharing ratio. પેઢીનું બીજી પેઢીમાં સંયોજન થાય છે, તો જે પેઢીના ચોપડે તમે પેઢી બંધ કરવાના હિસાબો લખો છો એમાં કોઈ નહીં વેચાયેલ નફાની બાકી કે અનામતની બાકી આપેલી હોય તો પેઢીના ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં તમારે ફાળવી દેવાની છે, વહેંચી દેવાની છે. ફોર એક્ઝામ્પલ, તમે આ ક્વેશ્ચનમાં જુઓ તો ક્વેશ્ચનમાં તમને લાયબિલિટી સાઇડ રિઝર્વ ફંડ આપેલું છે, એટલે કે અનામત ભંડોળ, જે આપણે એ અને બી વચ્ચે એના 4:1 પ્રમાણ છે નફા નુકસાનનું, એમાં વહેંચી દઈશું. તો ટોટલ રિઝર્વ ફંડ 3000 આપેલું છે. 3000 ને તમે 4:1 માં ડિવાઈડ કરશો તો અહીંયા મેં લખેલું છે બાય રિઝર્વ ફંડ એકાઉન્ટ 2400 and 600, 4:1 ના રેશિયોમાં ડિવાઈડ કરશો 4:1 ના પ્રમાણમાં, એટલે 2400 અને 600 રૂપિયા એ બી વચ્ચે ડિવાઈડ થશે. તો વેરી ફર્સ્ટ આપણે કેપિટલ નોટ કરી લઈશું. ધેર આફ્ટર આપણે કોઈ રિઝર્વ ફંડ કે પ્રોફિટ લોસનું બેલેન્સ આપેલું હોય તો એ પાર્ટનર્સ વચ્ચે શેર કરી લઈશું એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. હવે આપણે એમલગમેશનની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ તો ઇન્ફોર્મેશન જે કંઈ આપેલી છે એડિશનલ ઇન્ફોર્મેશન, એમાં નંબર 1, ગુડવિલ વોઝ વેલ્યુડ એટ ₹8,000. પાઘડીનું મૂલ્ય 8,000 નક્કી થયું છે. તો બેલેન્સ શીટમાં તો કોઈ ગુડવિલની વેલ્યુ નથી આપેલી, મતલબ એટ ધ ટાઈમ ઓફ અમલગમેશન આ ફર્મની ગુડવિલ ડિસાઇડ થાય છે. તો ચોપડે પાઘડી ખાતું નોંધવાનો હિસાબ તમે 12થમાં શીખી ગયા છો, એ જર્નલ એન્ટ્રી પ્રમાણે થશે ગુડવિલ એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, એટલે કે પાઘડી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય ગુડવિલ એકાઉન્ટ, અને એની ક્રોસ એન્ટ્રી ન્યૂ ફર્મના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ગુડવિલ એકાઉન્ટ 8,000, જે 8,000 વેલ્યુ ડિસાઇડ થઈ છે એ પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ થશે. તો એમાં 6400 અને બીમાં 1600, 6400 રૂપિયા અને 1600 રૂપિયા એ અને બી વચ્ચે 4:1 ના પ્રમાણમાં ઇન એમંગ એ એન્ડ બી ઇન 4:1 રેશિયો. ઓકે, ફરીવાર કેપિટલ એકાઉન્ટમાં કેપિટલ રેકોર્ડ કરી લઈશું. પ્રોફિટ શેરિંગ કોઈ પ્રોફિટ લોસની બેલેન્સ અથવા રિઝર્વ ફંડની બેલેન્સ હશે તો પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ મુજબ ડિવાઈડ કરી લેશું. પછી જે કંઈ ટર્મ્સ આપેલી છે અમલગમેશનની શરતો, એની શરૂઆત કરીએ. તો ફોર હિયર ઇટ ઇઝ નંબર 1, ધેર ઇઝ વેલ્યુ ઓફ ગુડવિલ. અહીંયા પાઘડીનું મૂલ્ય આપેલું છે જે પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ થશે, ભાગીદારોના મૂડી ખાતામાં જમા થશે એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો, નફા નુકસાનના પ્રમાણમાં, અને ન્યૂ ફર્મના એકાઉન્ટમાં એ ડેબિટ થશે ટોટલ વેલ્યુ. ઓકે, સેકન્ડ ટર્મ છે ધ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ વોઝ ટુ બી રેઝડ બાય 10%. પેઢીના જમીન મકાનની કિંમત 10% રેઝડ એટલે વધારવું, ઊંચી લઈ જવી, વધારવી. તો પેઢીની જમીન મકાનની કિંમત 10% વધારવામાં આવેલી હતી. તો લેન્ડ બિલ્ડિંગ આપણને બેલેન્સ શીટમાં ક્વેશ્ચનમાં 30,000, 30,000 રૂપિયા આપેલું છે. સો 10% ઓફ ઇટ, એના 10%, 3,000, 3,000 રૂપિયા થશે.
લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ રેઇઝડ વધે છે. લેન્ડ બિલ્ડિંગ ઇઝ અવર એસેટ્સ. જમીન મકાન છે આપણી મિલકત છે. મિલકતની કિંમતમાં વધારો થશે. ઇટ મીન્સ દેટ ઇઝ અ બેનિફિટ ફોર ધ ફર્મ. એ પેઢી માટે લાભ થશે. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ. આપણે લાસ્ટ લેક્ચરમાં રૂલ્સ જોઈ ગયા છીએ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ. મને ઓલરેડી તમે 12થમાં પણ શીખેલા છો. સેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અહીંયા પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં એપ્લાય કરવાના છે. સો profit loss adjustment account credit set by land and building account with increasing value. જે કઈ કિંમતમાં વધારો થયેલો છે એ કિંમતથી તો 30,000ના 10% 3,000 રૂપિયા અહીંયા નોંધ કરીશું. એની ક્રોસ એન્ટ્રી તો તમે 12થમાં ન્યૂ પાર્ટનર એડમિશન કે ઓલ્ડ પાર્ટનર રિટાયરમેન્ટ, નવા ભાગીદારના પ્રવેશ કે નિવૃત્તિ વખતે જે બેલેન્સ શીટ બનાવતા હતા, અહીંયા બેલેન્સ શીટની બદલે ન્યૂ ફોર્મનું એકાઉન્ટ છે, એટલો જ ચેન્જ. બટ ત્યાં બેલેન્સ શીટમાં એસેટ સાઈડ બધી એસેટ્સ લખતા હતા, લાયબિલિટી સાઈડ લાયબિલિટીઝ લખતા હતા. અહીંયા ન્યૂ ફોર્મનું એકાઉન્ટ છે તો ડેબિટ સાઈડ બધી એસેટ્સ લખીશું, ક્રેડિટ સાઈડ બધી લાયબિલિટીઝ લખીશું વિથ ઇટ્સ ન્યૂ વેલ્યુ, એની નવી કિંમતો સાથે. તો લેન્ડ બિલ્ડિંગ ઇઝ અવર એસેટ્સ, તો ન્યૂ ફોર્મની એકાઉન્ટની ડેબિટ સાઈડ લખશું ટુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ. 30,000 એની ઓલ્ડ પ્રાઇસ છે અને 3,000 એટ ધ ટાઈમ ઓફ અમલગમેશન એમાં ઇન્ક્રીઝ વધારો થયેલો છે. તો ટોટલ ન્યૂ વેલ્યુ થશે એની 33,000. કદાચ તમને ડાયરેક્ટલી ખ્યાલ આવે તો બ્રેકેટ શો કરવાની જરૂર નથી, તો ડાયરેક્ટલી તમે 33,000 પણ નોટ કરી શકો છો. સેમ સેકન્ડ પોઈન્ટમાં જ આગળ આપેલું છે, બેડ ડેબ્ટ્સ રિઝર્વ વોઝ ટુ બી ક્રિએટેડ એટ 4% ઓન ડેટર્સ. દેવાદારો પર 4% લેખે ઘાલખાદ અનામત રાખવાની છે. તો એઝ પર ડેટા ગીવન ઇન બેલેન્સ શીટ ધેર ઇઝ વેલ્યુ ઓફ ડેટર્સ ₹7,500. પાકા સરવૈયામાં દેવાદારોની બાકી 7,500 આપેલી છે. સો 4% ઓફ ઇટ, તો એના 4%, ઇટ ઇઝ ₹300, 300 રૂપિયા થશે. બેડ ડેબ્ટ્સ રિઝર્વ, ઘાલખાદ અનામત, મતલબ કે કદાચ એવું માને છે નવી પેઢી કે જૂની પેઢીના જે દેવાદારો છે એની પાસેથી 300 રૂપિયા મે બી ઓછા મળશે. ધેર ઇઝ અ લોસ બીકોઝ ધેર ઇઝ અ પ્રોવિઝન અગેન્સ્ટ ડેટર્સ. દેવાદારો સામેની જોગવાઈ છે, તો દેવાદારોની કિંમત એટલી ઓછી ગણે છે નવી પેઢી. સો ઇટ ઇઝ અ લોસ. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ. નફા નુકસાન હવાલા ખાતામાં આપણે ઉધાર બાજુ લખીશું ટુ બેડ ડેબ્ટ્સ રિઝર્વ એકાઉન્ટ 300. બી રિમેમ્બર, હવે આને બેલેન્સ શીટ નથી આપણે પણ ન્યૂ ફોર્મનું એકાઉન્ટ છે. ધેર ઇઝ અ એકાઉન્ટ ઓફ ન્યૂ ફોર્મ્સ. તો એને અહીંયા કઈ રીતે શો કરીશું? ડેટર્સ, દેવાદારો, ઇઝ અવર એસેટ્સ, એ આપણી મિલકત છે. સો ડેબિટ સાઇડ ટુ ડેટર્સ એકાઉન્ટ ફૂલ વેલ્યુ લખશું 7,500. અને ક્રોસ એન્ટ્રી ક્યાં આપીશું? અને બેડ ડેબ્ટ્સ રિઝર્વ છે એની એન્ટ્રી સામેની સાઈડ, મતલબ કે ક્રેડિટ સાઈડ લખશું બાય બેડ ડેબ્ટ્સ રિઝર્વ એકાઉન્ટ 300. અહીંયા આપણે લેસ કરીને નથી બતાવવાનું. ન્યૂ ફોર્મનું બેલેન્સ શીટ બનાવતા હોય તમે તો લેસ કરીને બતાવી શકાય. અહીંયા ન્યૂ ફોર્મનું એકાઉન્ટ છે, સો ઇટ ઇઝ બેટર કે તમે એને લેસ ન કરો. ડેપ્ટર્સમાંથી ઘાલખાદ, બેડ ડેબ્ટ્સ રિઝર્વ, દેવાદારમાંથી ઘાલખાદ અનામત બાદ કરીને નહીં બતાવવાની. ડેટર્સ અહીંયા 100% વેલ્યુ, પૂરેપૂરી કિંમત લખીશું અને બેડ ડેબ્ટ્સ રિઝર્વ ઓપોઝિટ સાઈડ એને શો કરી દઈશું બીકોઝ ધીસ ઇઝ એકાઉન્ટ ઓફ ન્યૂ ફોર્મ. આ નવી પેઢીનું ખાતું છે, નોટ અ બેલેન્સ શીટ. ઓકે, નેક્સ્ટ ટર્મમાં આપેલું છે ફર્નિચર વોઝ નોટ ટુ બી ટેકન ઓવર બાય ધ ન્યૂ ફોર્મ. નવી પેઢી ફર્નિચર સ્વીકારતી નથી. As we already discussed in last video lecture session, if any assets or liabilities not taken over by the new firm, then it will be divided among partners as per their capital ratio and transfer to their capital account. આપણે લાસ્ટ સેશનમાં જોઈ ગયા છીએ, થિયરિકલ પોઈન્ટ્સ બધા ડિસ્કસ કરેલા છે કે નવી પેઢી જૂની પેઢીની કોઈ મિલકત કે કોઈ જવાબદારી ન સ્વીકારે તો એ જૂની પેઢીના ભાગીદારો વચ્ચે એમના મૂડીના પ્રમાણમાં મૂડી ખાતે ટ્રાન્સફર થઈ જશે. તો અહીંયા ન્યૂ ફર્મ છે એ એબીની ફર્મનું ફર્નિચર એક્સેપ્ટ નથી કરતી, ફર્નિચર નથી સ્વીકારતી. સો ફર્નિચર ઓફ મેસર્સ એબીઝ ફર્મ શુડ બી ડિવાઇડેડ એમંગ A and B as per their as per their capital ratio. એમના મૂડીના પ્રમાણમાં વહેંચવું પડશે. સો કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઈડ આપણે જઈશું બીકોઝ ધેર ઇઝ એ એસેટ્સ. સો કેપિટલ એકાઉન્ટ ડેબિટ સાઈડ અહીંયા લખેલું છે. હું જે પોઈન્ટ તમને સમજાવું છું તે દરેક જગ્યાએ હું કર્સર સાથે લઈ જાઉં છું. સો કર્સરને પણ તમે ફોલો કરશો તો તમને ખ્યાલ આવશે કઈ બાજુ એન્ટ્રી શું કરીએ છીએ. ટુ ફર્નિચર એકાઉન્ટ બ્રેકેટમાં મેં તમારી હિન્ટ માટે, સમજણ માટે આપેલું છે કેપિટલ રેશિયો.
What is capital ratio? There is capital of A 21,000 and capital of B 14,000. A ની મૂડી 21,000 છે, B ની મૂડી 14,000 રૂપિયા છે. So 21:14, 21:14, or at 3:2, 3:2 પણ કહી શકાય. તો ફર્નિચરની વેલ્યુ આપણને AB ની ફોર્મમાં આપેલી છે ₹2,000. 2,000 રૂપિયા ફર્નિચર છે, તો 2,000 ને આપણે AB વચ્ચે 3:1 ડિવાઈડ કરી દઈએ તો 1,200 and 800, 1200 અને 800 રૂપિયા આવશે. There is a partners capital account debit and furniture account credit. મતલબ કે ન્યૂ ફોર્મનું આપણે જે બેલેન્સ એકાઉન્ટ્સ બનાવીશું, એકાઉન્ટમાં ક્યાંય ફર્નિચર તમારે શો કરવાનું નથી. There is no furniture data in new form account. ઓકે, ફર્નિચર એકાઉન્ટ ચોપડેથી નીકળી જશે બીકોઝ ફર્નિચર એકાઉન્ટ ક્રેડિટ થઈ ગયું છે. નંબર 4 માં છે સ્ટોક વોઝ વેલ્યુડ એટ 10,300. પેઢીનો જે સ્ટોક છે એની કિંમત 10,300 આંકવામાં આવી હતી. તો બેલેન્સ શીટમાં આપણને સ્ટોકની વેલ્યુ આપેલી છે ₹8,000. 8,000 રૂપિયા છે પાકા સરવૈયામાં. ન્યૂ ફોર્મ એના 10,300 ડિસાઇડ કરે છે. ઇટ મીન્સ there is a stock value increase by 2,300. સ્ટોકની કિંમત છે 2,300 રૂપિયાથી વધશે. સ્ટોક ઇઝ અવર એસેટ્સ અને એસેટ્સ ઇન્ક્રીઝ, સો there is a benefit. સ્ટોક એ આપણી મિલકત છે અને મિલકતની કિંમત વધે છે તો પેઢીને લાભ થશે. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ ક્રેડિટ સાઇડ બાય સ્ટોક એકાઉન્ટ 2,300, 2,300, અને એની ન્યૂ વેલ્યુ જે છે એ ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે લખીશું ટુ સ્ટોક એકાઉન્ટ 10,300. તમે બ્રેકેટમાં આપી શકો છો 8,000 પ્લસ 2,300, ટોટલ બહાર મૂકીશું 10,300. તો અહીંયા જે અમલગમેશનની ટર્મ્સ છે એ કમ્પ્લીટ થાય છે. તો વેરી ફર્સ્ટ આપણે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટને ક્લોઝ કરીશું, બંધ કરીશું. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં તમે ડેબિટ સાઇડ ₹300 બેડ ડેબ્સ રિઝર્વના નોટ કરેલા છે. ક્રેડિટ સાઇડ લેન્ડ બિલ્ડિંગના 3,000 અને સ્ટોકના 2,300. ટોટલ ક્રેડિટ સાઇડમાં 5,300 થાય છે. સેમ ટોટલ ડેબિટ સાઇડ આપણે રેકોર્ડ કરીએ, નોટ કરીએ તો there is a gap of ₹5,000, જે મેં બોલ્ડ અક્ષરથી નોટ ટાઈપ કરેલો છે. તો ₹5,000 જે છે એ ગેપ છે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટનો, જે પ્રોફિટ ઓર લોસ ડિસાઇડ થશે એને આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું, ભાગીદારોના મૂડી ખાતે લઈ જશું એના એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો, એમના નફા નુકસાનના પ્રમાણમાં. તો A અને B વચ્ચે એ ₹5,000 ને 4:1 ડિવાઈડ કરશો તો 4,000 ફોર A અને 1,000 ફોર B, એ રીતે ડિવાઈડ થશે. ટોટલ 5,000 આઉટર કોલમમાં લખેલા છે. એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. બ્રેકેટમાં તમે લખી શકો છો એકાઉન્ટ્સમાં પ્રોફિટ બીકોઝ ધેર ઇઝ અ ક્રેડિટ બેલેન્સ, સો ઇટ વિલ બી કન્સિડર એઝ અ પ્રોફિટ. તો અહીંયા 4,000 A અને 1,000 B માં રેકોર્ડ કરી લઈશું. ધેર આફ્ટર, ત્યાર પછી આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટને ક્લોઝ કરીશું. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં જનરલી ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે હોય. ક્યારેક એવું બની શકે કે ડેબિટનો ટોટલ બી વધુ હોય, ક્રેડિટ સાઇડ ગેપ આવે, પણ મેજર કેસમાં એવું બનશે કે ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે હશે. તો એનો ક્રેડિટ સાઇડનો ટોટલ તમે જોશો તો 33,800 છે અને B નો ક્રેડિટ સાઇડનો ટોટલ છે એ 17,200 છે. સેમ ફિગર આપણે ડેબિટ સાઇડ ટોટલને કોલમમાં, ટોટલની લાઇનમાં આપણે એપ્લાય કરી દઈએ 33,800 ઓફ A એન્ડ 17,200 ફોર B. પછી એમાં ડેબિટ સાઇડ આપણી સિંગલ એમાઉન્ટ જ છે ફર્નિચર એકાઉન્ટ 1,200 and 800. તો આ જે 32,600 ને 16,400, 32,600, 16,400 જે બોલ્ડ અક્ષરથી પ્રિન્ટ કરેલું છે, લખેલું છે, ટાઈપ કરેલું છે, there is a gap, એ ડિફરન્સ છે. મેં ડિફરન્સ દરેક એકાઉન્ટમાં બોલ્ડ અક્ષરથી ટાઈપ કરેલો છે, તો તમને આઈડિયા આવશે. એકાઉન્ટ ક્લોઝ કરતા 32,600 એમાં ગેપ આવશે, 16,400 બીમાં ગેપ આવે છે, તફાવત આવે છે. એને આપણે શું કરીશું? નાવ AB ફોર્મ વાઇન્ડ અપ. હવે AB ની ફોર્મ છે વાઇન્ડ અપ, બંધ થઈ જાય છે એન્ડ ટ્રાન્સફર ટુ ન્યૂ ફોર્મ, નવી પેઢીમાં ભળી જાય છે. તો અહીંયા આ જે AB ની છેલ્લી આખરની મૂડી છે એને ક્લોઝિંગ બેલેન્સ નહીં કહીએ આપણે, આખરની મૂડી નહીં કહીએ, આખરની બાકી નહીં કહીએ, કે બેલેન્સ શીટમાં નથી બતાવવાની, બટ હવે આ લોકો નવી ફોર્મમાં, નવી પેઢીમાં જોડાઈ જાય છે. સો ધેર ઇઝ ટ્રાન્સફર ટુ ન્યૂ ફોર્મ, તો અહીં લખશું ટુ ન્યૂ ફોર્મ એકાઉન્ટ, નવી પેઢી ખાતે એમની આખરની મૂડી લઈ જશું.
તો ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ એ લખશું બાય કેપિટલ એકાઉન્ટ, એના 32,600, બીના 16,400, ટોટલ બહાર મૂકીશું 49,000. ઓકે, તો ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં તમે અત્યાર સુધીમાં ગુડવિલની એન્ટ્રી છે, લેન્ડ બિલ્ડિંગ છે, સ્ટોક છે, ડેટર્સ છે, આ સાઈડ અહીંયા કેપિટલ છે અને બેડ ડેપ્સ રિઝર્વ છે. આટલો ડેટા છે. ઓકે, હવે ન્યૂ ફોર્મનું એકાઉન્ટ ક્લોઝ કરવાનું છે, બટ બિફોર ઇટ એ પહેલા આપણે ઓલ્ડ ફોર્મનું જે બેલેન્સ શીટ આપેલું છે ક્વેશ્ચનમાં, એ બેલેન્સ શીટ સાથે ન્યૂ ફોર્મના એકાઉન્ટને આપણે મેચ કરીશું. કોઈ અનટચડ એસેટ્સ ઓર અનટચડ લાયબિલિટીઝ હશે એને આપણે એઝ પર બુક વેલ્યુથી રેકોર્ડ કરીશું. મતલબ કે જે એસેટ્સ કે જે લાયબિલિટીઝની કોઈ હજી ડિટેલ નથી કંઈ આવેલી ક્વેશ્ચનમાં ક્યાંય, જેનો કોઈ પોઈન્ટ જ હજી સોલ્યુશન નથી થયું, મતલબ જેમાં કોઈ સૂચના નથી, એવી એસેટ્સ એટલે કે મિલકતો અને એવી લાયબિલિટીઝ એટલે કે જવાબદારીને આપણે ચોપડે જે બેલેન્સ શીટમાં જે કિંમત છે એ જ કિંમત અહીંયા રેકોર્ડ કરી લઈશું. ફોર એક્ઝામ્પલ આપણે લાયબિલિટી સાઇડ ચેક કરીએ તો લાયબિલિટી સાઇડમાં તમને ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં જે આપ્યા છે ક્વેશ્ચનમાં એ 10,000 છે અને આપણી અમલગમેશનની ટર્મ્સમાં ક્યાંય ક્રેડિટર્સ વિશેની કોઈ સૂચના નથી. તો ન્યૂ ફોર્મમાં એઝ ઇટ ઇઝ એ જ વેલ્યુથી આપણે ક્રેડિટર્સને ટ્રાન્સફર કરીશું. ક્રેડિટર્સ લાયબિલિટીઝ છે, સો ક્રેડિટ બેલેન્સ હોય, જમા બાકી. તો લાયબિલિટીઝને ક્રેડિટ સાઇડ લખશું બાય ક્રેડિટર્સ 10,000. સેમ વે એસેટ સાઇડ તમે ચેક કરશો તો લેન્ડ બિલ્ડિંગ રેકોર્ડ થઈ ગયું છે, ફર્નિચર રેકોર્ડ થઈ ગયું છે, સ્ટોક આવી ગયું, ડેટર્સ આવી ગયું, લાસ્ટ કેશ છે 500 રૂપીઝ, એની કોઈ ઇન્ફોર્મેશન ક્યાંય કંઈ નહોતી. તો કેશને આપણે એઝ ઇટ ઇઝ જે ઓલ્ડ ફોર્મમાં હતી એ જ બેલેન્સ એ જ વેલ્યુથી આપણે ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર કરી દઈએ. એસેટ્સ મતલબ ડેબિટ સાઇડ ટુ કેશ એકાઉન્ટ 500. અને હવે આપણે ન્યૂ ફોર્મનું એકાઉન્ટ ક્લોઝ કરીશું. તો બંને સાઈડનો ટોટલ છે જેમ બેલેન્સ શીટમાં ટોટલ ટેલી થઈ જાય છે, આખર બદલે પાકા સરવાળામાં બંને બાજુનો સરવાળો સરખો આવે છે. સેમ રૂલ્સ કે અહીંયા ન્યૂ ફોર્મનું એકાઉન્ટ આ ચેપ્ટરમાં તમે બનાવશો એનો ટોટલ બે સાઈડ મેચ થઈ જવો જોઈએ, ટેલી થઈ જવો જોઈએ. તો અહીંયા ટોટલ તમે કરશો તો 59,300. સેમ વે રાઈટ સાઈડ પણ 59,300 થઈ જવા જોઈએ. ઓકે, તો તમને આ કી છે કે આ તમારો ક્વેશ્ચન જે તમે સોલ્વ કર્યો છે એ ઓલમોસ્ટ ડન, સાચો છે. ફરી એકવાર ફટાફટ ઝડપથી પોઈન્ટ જોઈ લે. સૌથી પહેલા કેપિટલ એકાઉન્ટમાં કેપિટલ લખીશું ક્રેડિટ સાઇડ. પછી કોઈ બેલેન્સ શીટમાં રિઝર્વ ફંડ કે પ્રોફિટ લોસ આપેલું હશે તો પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ આપણે ડિવાઈડ કરી દઈશું. પછી જે કે ટર્મ્સ આપેલી છે અમલગમેશનની, કોઈ મિલકતનો વધારો કે ઘટાડો, કોઈ જવાબદારીની વધારો ઘટાડો, તો એ ટર્મ્સને આપણે ફોલો કરી એની એક ઇફેક્ટ આપણી આવશે અહીંયા પ્રોફિટ લોસમાં, સેકન્ડ ઇફેક્ટ એના ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં જે આવતી હશે એ સાઈડ લખતા જઈશું. ગુડવિલની ઇફેક્ટ કોઈ આવે, બી રિમેમ્બર, તો ગુડવિલની ઇફેક્ટ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં ક્યારેય નહીં આવે, નેવર. ડાયરેક્ટ એને આપણે લખીશું પાર્ટનર્સ કેપિટલ અને ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં. ત્યાર પછી ક્લોઝ કરશું એકાઉન્ટ, એમાં પહેલું પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટને ક્લોઝ કરીશું. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ ક્લોઝ કરશું એમાં જે ગેપ આવશે એને આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું. પછી પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટને ક્લોઝ કરશું, એમાં જે ક્લોઝિંગ કેપિટલ મળે આખરની મૂડી એને આપણે ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું. અને પછી ન્યૂ ફોર્મનું એકાઉન્ટ ક્લોઝ કરીએ એ પહેલા ઓલ્ડ ફોર્મનું બેલેન્સ શીટ આપણને ક્વેશ્ચનમાં આપેલું હશે એની સાથે આપણે ન્યૂ ફોર્મના એકાઉન્ટને મેચ કરીશું. કોઈ એસેટ્સ કે કોઈ લાયબિલિટીઝ હજી અનરેકોર્ડેડ હોય જે આપણે ઓલ્ડ ફોર્મના બેલેન્સ શીટમાંથી ન્યૂ ફોર્મમાં નથી લખેલી, તો એ એસેટ્સ કે લાયબિલિટીઝને આપણે ન્યૂ ફોર્મમાં એઝ ઇટ ઇઝ જે આ વેલ્યુ આપેલી છે ઓલ્ડ ફોર્મને એ જ કિંમતે આપણે ન્યૂ ફોર્મમાં લખી નાખીશું. ફોર એક્ઝામ્પલ, ઇન ધીસ ક્વેશ્ચન there is a creditors from liability side, same way cash from asset side. તો તમને એવો કદાચ ક્વેશ્ચન થશે કે એસેટ સાઇડ આપણે ફર્નિચર લખેલું છે ઓલ્ડ ફોર્મમાં પણ ન્યૂ ફોર્મમાં આપણે એને રેકોર્ડ નથી કર્યું. તો બી રિમેમ્બર કે ફર્નિચર છે ન્યૂ ફોર્મ એક્સેપ્ટ નથી કરતી, આપણે એના વિશેની કન્ડિશન નંબર 3 આવી ગઈ છે. એઝ પર કન્ડિશન નંબર 3 ન્યૂ ફોર્મ ફર્નિચર એક્સેપ્ટ નથી કરતી, તો ફર્નિચર આપણે પાર્ટનર્સ વચ્ચે શેર કરી લીધું છે એઝ પર ધેર કેપિટલ રેશિયો. સો ફર્નિચર હવે ન્યૂ ફોર્મ ઓલ્ડ ફોર્મમાં છે જ નહીં, ભાગીદારો વેચી લીધું છે ફર્નિચરની વેલ્યુ, એટલે ફર્નિચર પેઢીમાંથી જ નીકળી ગયું છે. તો હવે ન્યૂ ફોર્મમાં ફર્નિચર લઈ જવાનો પ્રશ્ન આવતો નથી અને આમ પણ નવી પેઢી ન્યૂ ફોર્મ એને એક્સેપ્ટ નથી કરતી, સ્વીકારતી નથી. ઓકે, અને પછી ન્યૂ ફોર્મનું એકાઉન્ટ તમે ક્લોઝ કરશો, વાઇન્ડ અપ કરશો, તો બંને સાઈડનો જે ટોટલ છે એ ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં કમ્પલસરી ફરજિયાત સરખો થવો જોઈએ. જો સરખો ન થાય તો તમે કદાચ ક્યાંય ભૂલ કરેલી હશે એવું સમજી શકો, માની શકાય. ઓકે, હવે આની જર્નલ એન્ટ્રી આમનોનની વાત કરીએ. તો તમે એકવાર એકાઉન્ટ બનાવી લેશો, કમ્પ્લીટ થઈ જશે પ્રેક્ટિકલ સિચ્યુએશન.
તો તમારે આને પ્રેક્ટિકલી લખવાની છે. ધેટ ઇઝ અ જર્નલ. સ્ટાર્ટ કરીએ તો જર્નલ એન્ટ્રી તમને ખ્યાલ છે એ રીતે ડ્રો કરીશું આપણે કે જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ મેસર્સ એબીની પેઢીના ચોપડામાં આમ નોંધ એવું કહી શકાય. કોલમ આપણે જે ગુજરાતીમાં બનાવી છે સેમ વે જ રીતે ડેટ એટલે કે તારીખ, પર્ટિક્યુલર્સ એટલે કે વિગત, LF એનું ફૂલ ફોર્મ છે લેઝર ફોલિયો, જ્યાં આપણે ખાપા લખી છીએ એમાં અહીંયા LF લેઝર ફોલિયો, ઉધાર રૂપિયા, ડેબિટ રૂપીસ, જમા રૂપિયા, ક્રેડિટ રૂપીસ. ઓકે, ડ્રો કરવાનું સેમ એ જ રીતે છે. સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે કોઈ સિક્વન્સ ફોલો નથી કરવાની કે આ પહેલાં આની જ આમ નોંધ થાય, પહેલાં આની જ થાય. તો જનરલી હું તમને એવું કહીશ કે તમે જે એકાઉન્ટ બનાવ્યા છે એકાઉન્ટને 1 બાય 1 એના ઉપરથી જર્નલ એન્ટ્રી કરવાની છે. બહુ સિમ્પલ છે, પ્રોપર ધ્યાન આપજો પર્ટિક્યુલર. તો વેરી ફર્સ્ટ આપણે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટની વાત કરીએ તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ જઈએ તો તમે જે પોસ્ટિંગનો રૂલ છે એ રૂલ પ્રમાણે અહીંયા પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ બોલાશે. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટની ડેબિટ સાઇડ જે પર્ટિક્યુલર છે એને આપણે કઈ સાઈડ લખીશું? ક્રેડિટ. તો પહેલી જ એન્ટ્રી થાય આપણે બનાવી આ સાઈડથી તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેબ્ટ્સ રિઝર્વ. આ 5000 વાળો જે પોઈન્ટ છે એને આપણે અત્યારે ટેમ્પરરી સ્કીપ કરી છે કારણ કે ગેપ શોધેલો છે એટલે ગેપની એન્ટ્રી આપણે અલગથી કરીશું. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેબ્ટ્સ રિઝર્વ એકાઉન્ટ એવી એન્ટ્રી અહીં બની શકે. ક્રેડિટ સાઇડ જઈએ તો ક્રેડિટ સાઇડ બે ડેટા છે બિલ્ડિંગ અને સ્ટોક. તો અહીંયા પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ બોલાશે. તો લેન્ડ બિલ્ડિંગ અને સ્ટોક આ બંને એકાઉન્ટ શું થશે? ડેબિટ. તો આની જર્નલ એન્ટ્રી બને લેન્ડ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ 3000, સ્ટોક એકાઉન્ટ ડેબિટ 2300 ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 5300. તો એ પ્રમાણે આપણે ચેક કરીએ તો તમે જુઓ એન્ટ્રી પહેલી કરેલી છે મેં પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ 300 ટુ બેડ ડેબ્ટ્સ રિઝર્વ એકાઉન્ટ 300. કઈ રીતે? તો ફરી વખત અહીં પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેબ્ટ્સ રિઝર્વ એકાઉન્ટ રકમ અહીંયા છે એમાઉન્ટ 300. પછી બાબત જે તમે લખો છો એને આપણે બીઈંગ કહીશું, બીઈંગ અથવા નેરેશન પણ કહી શકાય. એ તમે તમારી રીતે લખી શકો છો મેન્યુઅલી બનાવીને પણ. તો અહીંયા મેં લખેલું છે પ્રોવાઈડ બેડ ડેબ્ટ્સ રિઝર્વ એટ 4% ઓન ડેટર્સ. દેવાદારો ઉપર 4% લેખે ઘાલખાત અનામતની જોગવાઈ કરી તેના. સેકન્ડ એન્ટ્રી મેં સમજેલા છે કે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ છે તો ક્રેડિટ સાઇડ જે બે ડેટા છે બંને એકાઉન્ટ ડેબિટ થશે એટલે કે લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ, સ્ટોક એકાઉન્ટ ડેબિટ. લેન્ડ બિલ્ડિંગ ડેબિટ 3000, સ્ટોક ડેબિટ 2300 ટુ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ. તો એનું એન્ટ્રી કરીએ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ 3000, સ્ટોક એકાઉન્ટ ડેબિટ 2300 ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 5300. બીઈંગ એટલે કે બાબત જેમાં લખી શકાય રેઝડ વેલ્યુ ઓફ લેન્ડ બિલ્ડિંગ એન્ડ સ્ટોક અથવા તો ઇન્ક્રીઝ ઇન વેલ્યુ ઓફ લેન્ડ બિલ્ડિંગ એન્ડ સ્ટોક. જમીન મકાન અને સ્ટોકની કિંમતમાં વધારો થયો તેના. ઓકે, પછી પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટને આપણે ક્લોઝ કરીએ એટલે આ 5000 જે બોલ્ડ અક્ષરથી ટાઈપ થયેલા છે એ ગેપ આવે છે જે આપણે પાર્ટનર્સ કેપિટલમાં ટ્રાન્સફર કરેલા છે એઝ પર ધ પ્રોફિટ શેરિંગ રેશિયો. તો આની એન્ટ્રી પણ એ જ રીતે થઈ શકે. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ છે સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ એસ કેપિટલ 4000 ટુ બીસ કેપિટલ 1000 ટોટલ થશે 5. તો ત્રીજી એન્ટ્રી આપણે એની કરીએ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ 5000 ટુ એસ કેપિટલ એકાઉન્ટ 4000 ટુ બીસ કેપિટલ એકાઉન્ટ 1000. બીઈંગમાં લખશું પ્રોફિટ ઓફ રીવેલ્યુએશન ડિવાઇડેડ એમંગ પાર્ટનર્સ. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો જે છે એ ભાગીદાર વચ્ચે વેચી દીધો તેના. તમે આમાં એડ કરી શકો પ્રોફિટ ઓફ રીવેલ્યુએશન એકાઉન્ટ ડિવાઇડેડ એમંગ પાર્ટનર્સ એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો 4:1. બીઈંગ શીખવાની કે ગોખવાની વસ્તુ નથી. તમે જે મેટરની જર્નલ એન્ટ્રી કરેલી છે એ મેટરને શોર્ટમાં કઈ રીતે લખવી ધેટ ઇઝ અ બીઈંગ. એ બાબત જે છે ટૂંકમાં કે આ શેની આમનોંધ છે એના વિશેની એક ટૂંકી યાદી ધેટ ઇઝ અ બાબત છે બીઈંગ નેરેશન. એટલે એને કોઈ પ્રેક્ટિકલી શીખવાની કોઈ વસ્તુ નથી. જસ્ટ તમારા લોજિકથી
તમારા માઇન્ડથી તમે એપ્લાય કરી અને તમે એની બિંગ બનાવી શકો છો. તો અહીંયા પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ છે એ આ રીતે એની જર્નલ એન્ટ્રી કમ્પ્લીટ. હવે આપણે પાર્ટનર્સ કેપિટલમાંથી એન્ટ્રી, તો સેમ રૂલ્સ. પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ, તો ડેબિટ સાઈડ જે પર્ટિક્યુલર લખી છે એ એકાઉન્ટ ક્રેડિટ થશે. પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ, તો પર્ટિક્યુલર્સ જે લખી છે બધા એકાઉન્ટ ડેબિટ થશે. સ્ટાર્ટ કરીએ તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઈડમાં તમે લખેલું છે ફર્નિચર અને બીજું છે ન્યૂ ફર્મ, પણ ન્યૂ ફર્મમાં એમાઉન્ટ બોલ્ડ અક્ષર છે, મતલબ આ મેં ગેપ શોધેલો છે આપણે એકાઉન્ટ ક્લોઝ કરીને. તો એની એન્ટ્રી આપણે અત્યારથી નહીં કરીએ અને ટેમ્પરરી સ્કીપ કરી દે, બાકી રાખીએ. તો એક એન્ટ્રી છે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર એકાઉન્ટ. પાર્ટનર્સ કેપિટલમાં કોનું ડેબિટ કરશું, એનું કે બીનું? તો બંનેનું, જેમાં જે અમાઉન્ટ લખેલી છે તે. તો આની જર્નલ એન્ટ્રી બને A's capital account debit 1200, B's capital account debit 800 to furniture account. તો નેક્સ્ટ એન્ટ્રી તમે એ રીતે કરી શકો. અહીંયા આપણે ક્રેડિટ સાઇડથી શરૂ કરી છે, સિક્વન્સનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ક્રેડિટ સાઇડથી આપણે એન્ટ્રી શરૂ કરેલી છે, પહેલા ક્રેડિટ સાઇડ જોઈ લઈએ. ઓકે, જેથી કરીને તમારે કોઈ ભૂલ ન થાય. ઓકે, તો ફર્સ્ટ આપણે ક્રેડિટ સાઇડ જઈએ. અહીંયા કોઈ એવો રૂલ્સ નથી કે ડેબિટ સાઇડથી સ્ટાર્ટ કરવું કે ક્રેડિટ સાઇડથી સ્ટાર્ટ કરવું. હા, એક ધ્યાન રાખવાનું કે જે ગેપ વાળી એન્ટ્રી છે એને અલગથી બતાવવાની. અહીંયા પહેલું છે બાય બેલેન્સ બ્રોટ ડાઉન, એની તો કોઈ એન્ટ્રી થશે નહીં. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા, એની કોઈ આમ નોંધ ક્યારેય ન થાય. તો સેકન્ડ છે રિઝર્વ ફંડ. તો અહીંયા પ્રોફિટ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ છે, મતલબ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ બોલાશે, તો રિઝર્વ ફંડ એકાઉન્ટ ડેબિટ થશે. તો આની એન્ટ્રી બનશે રિઝર્વ ફંડ એકાઉન્ટ ડેબિટ 3000 to A's capital 2400 to B's capital 600. તો એન્ટ્રી નંબર 4 તમે જોઈ શકો છો. રિઝર્વ ફંડ એકાઉન્ટ ડેબિટ 3000 to A's capital 2400, B's capital 600. પછી જઈએ તો ગુડવિલ લખેલું છે, તો ગુડવિલ એકાઉન્ટ ડેબિટ થશે. ટોટલ બેનો થઈને 8000, 8000. તો ગુડવિલ એકાઉન્ટ ડેબિટ to S capital 6400 to B's capital 1600. તો એન્ટ્રી નંબર 5 તમે ચેક કરશો તો ગુડવિલ એકાઉન્ટ ડેબિટ 8000 to S capital 6400 to B's capital 1600. પછી થર્ડ છે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ. બી રિમેમ્બર, એ ઓલરેડી એન્ટ્રી તમે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાંથી લાવેલા છો, તો આ એન્ટ્રી તમે ઓલરેડી કમ્પ્લીટ કરી લીધી છે. એન્ટ્રી નંબર 3 તમારી જે છે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ટુ A ટુ B. તો એ એન્ટ્રી ફરીવાર રિપીટ કરવાની જરૂર નથી. ઓકે, તો હવે આપણે શિફ્ટ થઈએ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઈડ. તો અહીંયા એન્ટ્રી બનશે પાર્ટનર્સ કેપિટલ, એટલે કે એસ કેપિટલ એકાઉન્ટ ડેબિટ, બીસ કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર એકાઉન્ટ. તો એસ કેપિટલમાં ડેબિટ છે 1200 રૂપીસ, સો એસ કેપિટલ ડેબિટ 1200, બીસ કેપિટલ એકાઉન્ટ ડેબિટ 800 ટુ ફર્નિચર એકાઉન્ટ 2000. ઓકે, પછી કેપિટલ એકાઉન્ટમાં ગેપ જે છે 32,600 ને 16,400, જેને આપણે ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર કરેલો છે, એની એન્ટ્રી પણ કરી શકાય. અથવા તો ન્યૂ ફોર્મમાંથી તમે જ્યારે એન્ટ્રી કરશો ત્યારે એની એન્ટ્રી સાથે આવી જશે. તો એને અલગથી ન કરવી તો સાથે એન્ટ્રી કરશો એમાં પણ આવી શકે. જોઈએ આપણે અહીંયા શું કરેલું છે. તો અહીંયા આપણે સાથેની જ એન્ટ્રી લીધેલી છે. ઓકે, તો પાર્ટનર્સ કેપિટલની જે ગેપ છે 32,600 અને 16,400, જેને આપણે ન્યૂ ફોર્મમાં લઈ ગયા છીએ, એની એન્ટ્રી આપણે હમણાં સાથે થઈ જ જશે. ઓકે, તો હવે ન્યૂ ફોર્મની એકાઉન્ટની એન્ટ્રી જોઈએ. તો ન્યૂ ફોર્મમાં એકાઉન્ટમાં ન્યૂ ફોર્મ એકાઉન્ટ ડેબિટ, અને આ બધા જ એકાઉન્ટ શું થશે? ક્રેડિટ. સેમ વે ન્યૂ ફોર્મ એકાઉન્ટ ક્રેડિટ અને ક્રેડિટ સાઇડ જે લખ્યું છે બધા જ એકાઉન્ટ શું થશે? ડેબિટ. તો આ સાઈડથી શરૂ કરી તો એન્ટ્રી આ રીતની બનશે. ન્યૂ ફોર્મ એકાઉન્ટ ડેબિટ ટોટલ 59,300, ટુ ગુડવિલ એકાઉન્ટ 8,000, ટુ લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ 33,000, ટુ સ્ટોક એકાઉન્ટ 10,300, ટુ ડેપ્ટર્સ એકાઉન્ટ 7,500, ટુ કેશ એકાઉન્ટ 500. તો એન્ટ્રી નંબર 7 તમે જોઈ શકો છો. ન્યૂ ફોર્મ એકાઉન્ટ ડેબિટ 59,300,
to goodwill account 8,000, to land building 33, to stock 10,300, to debtors 7,500, to cash 500. પછી ન્યૂ ફોર્મના ક્રેડિટ સાઇડથી જઈએ તો ન્યૂ ફોર્મનું એકાઉન્ટ ક્રેડિટ થશે તો ડેબિટમાં બધા જ એકાઉન્ટ એસ કેપિટલ ડેબિટ 32,600, બીઝ કેપિટલ ડેબિટ 16,400, ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ 10,000, બેડ ડેબ્ટ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 300 ટુ ન્યૂ ફોર્મ. તો લાસ્ટ એન્ટ્રી તમે જોઈ શકો છો એસ કેપિટલ ડેબિટ 32,600, બીઝ કેપિટલ ડેબિટ 16,400, creditors account debit 10,000, bad debts reserve debit 300 to new firm 59,300. સો આપણે એકાઉન્ટ્સ ઉપરથી જર્નલ એન્ટ્રી બનાવી તમારા માટે વધારે ઇઝી થશે. ઓલી તમારે એન્ટ્રી યાદ રાખવી પડશે. અહીંયા યાદ રાખવાની કોઈ જરૂર નથી. એકાઉન્ટ્સ તમને બનાવતા આવડી જશે. એકાઉન્ટમાં પોસ્ટિંગ તમે કરી નાખશો તો એના ઉપરથી તમે જર્નલ એન્ટ્રી બનાવશો. ઇટ ઇઝ ટુ ઇઝી, વેરી ઇઝી. બહુ સહેલું થઈ જશે. જે એકાઉન્ટની ડેબિટ સાઇડથી એન્ટ્રી કરો છો એ એકાઉન્ટ ડેબિટ લખવાનું, એમાં જે પર્ટિક્યુલર છે એ એકાઉન્ટ ક્રેડિટ થઈ જશે. એ એકાઉન્ટની ક્રેડિટ સાઇડથી એન્ટ્રી કરો છો તો એ એકાઉન્ટ ક્રેડિટ થશે, તો પર્ટિક્યુલરમાં જે નામ લખ્યું છે એકાઉન્ટનું એ ડેબિટ થશે. સિમ્પલ. જેમ પ્રેક્ટિસ કરતા જશું એમ તમને વધારે ઇઝીલી સમજાતું જશે અને તમે એન્ટ્રી કરી શકશો. So this way here we complete a question, practical question number 1.